તુલા, જ્યારે ભગવાન રમત રમે છે તેથી માણસની સમજણ અટકી જાય છે। જે આજે ખોવાઈ ગઈ છે તે દરેક મુશ્કેલી પાછળ આવતીકાલનો પાયો બનશે। દરેક આંસુ પાછળ એક દૈવી યોજના અને ભગવાન છે। તમારી ઈચ્છા કરો અને વિશ્વાસ રાખો, કારણ કે જે કંઈ થઈ રહ્યું છે તે તમારા માટે છે, તે શ્રેષ્ઠ। હેલો મિત્રો, હશે અમારી ચેનલમાં દરેકનું ખૂબ ખૂબ સ્વાગત છે। પણ મિત્રો, ચાલો હું તમને બધાને એક પડછાયો કહું। તમારી આસપાસ ફરતો રહે છે। હા મિત્રો, કોણ છે? આજનું સત્ય સાંભળો। વિડિયોમાં અમે તમારા જીવનની સૌથી મોટી વાર્તા રજૂ કરી છે। હા, અમે રાજ્યમાંથી પડદો ઉઠાવવાના છીએ। મિત્રો, આજે આ વિડિયો એકલા જ જોજો। જુઓ, કારણ કે અમારે તમને બધાને શું કહેવું છે। આ તમારા જીવનની સૌથી મોટી ક્ષણો બનવા જઈ રહી છે। હા મિત્રો, આવી રાજ્યની વાત છે। તમે કદાચ આજની આ વાર્તા વિશે સાંભળ્યું નહીં હોય। વિડિયોમાં અમે તમને બધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તેથી જ મિત્રો, શરૂઆતથી જ વિડિયો જોજો। હું જાણું છું કે તમે અંત સુધી ધ્યાનથી જોશો। તમારા જીવનની 2 અને ક્વાર્ટર મિનિટ ચેટિંગ કરો। આનાથી તે હસે છે અને લડાઈમાં પરિણમે છે। ચાલો કરીએ, પણ આજનો સમય તમારો જ રહેશે। તે સૌથી કિંમતી વસ્તુ છે। તેથી જ મિત્રો, વિડિયો કૃપા કરીને વિડિયો શરૂ કરતા પહેલા ધ્યાનથી જુઓ। સૌપ્રથમ માતા રાણીના સાચા ભક્તો, સૌપ્રથમ પ્રેમ ભક્તો છે, વિડિયોને એક સુંદર લાઇક આપવા વિનંતી, અને નીચેના કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી, સાચા દિલથી 3 વાર જય માતા દી લખો। માતા રાણીના સીધા આશીર્વાદ આપો અને તમે બધાને પ્રેમ કરો। તમારું સંપૂર્ણ પ્રાપ્ત થશે, પરિવાર તેને પ્રાપ્ત કરશે। મિત્રો, માહિતી માટે દરેકને જણાવવા વિનંતી। મિત્રો, શિવના જીવનમાં એક આત્મા તમારી સાથે જોડાય છે, જેઓ તમારી આસપાસ ફરતા રહે છે। હા મિત્રો, તમે માનો કે ના માનો, પણ આખરે આ આત્મા તમને કંઈક કહેવા માંગે છે। એ શું કહેવા માંગે છે અને આત્મા કોણ છે? અમે તમને શું આપવા માંગીએ છીએ? તમને બધાને એક પછી એક વિગતવાર જણાવવા માટે। તમે જ સમજો છો અને તમે પણ આ સમજો છો। કહેશે, ગુરુજી, અમે તમારી વાત સ્વીકારીશું। હું એક પ્રકારે સમજી ગયો। હા મિત્રો, તેથી જ શાંત ચિત્તે વિડિયો જુઓ। અને સૌપ્રથમ મિત્રો, ચાલો તમને આ કહીએ ઈચ્છો કે તમને બિલકુલ ડર ન હોય। મિત્રો, ઘણા લોકો આત્માનું નામ સાંભળે છે, ભયભીત થાઓ અથવા ગભરાવાનું શરૂ કરો, અથવા બીજું કોણ, શું આપણામાં કોઈ આત્મા છે? લોકોએ આત્માનું નામ સાંભળતા જ હાર માની લીધી છે। હું તેમને ખરાબ માનું છું, પણ મિત્રો યાદ રાખો, આત્મા કોઈ મોટી વસ્તુ નથી। આત્મા આપણા શરીરની અંદર રહે છે। દેહ છોડ્યા પછી જે આત્મા બહાર આવે છે, હા મિત્રો, જો આત્મા નીકળી જાય, જો તે સકારાત્મક હશે તો તે મનુષ્યને માત્ર લાભ આપશે, અને જો આત્મા નકારાત્મક છે તો મનુષ્ય, ચાલો તેને લીંબુની જેમ નીચોવીએ। હા મિત્રો, તમે બધાને કહો કે આત્મા કોણ છે, અને આ ભાવના તમારા ઘરની આસપાસ કેમ છે? મિત્રો, આત્માની આ આસક્તિ તમારા બધાની આસપાસ ફરે છે। ના જીવનમાંથી છેલ્લા 2-3 વર્ષમાં બન્યું છે। હા મિત્રો, જો કે આત્માની નજર તમારા પર છે। છેલ્લા 10 વર્ષથી જીવનમાં હતા, પણ ત્યાં સુધી તે બીજી યોનિમાં હતી। પણ મિત્રો, હવે આ આત્મા મુક્ત છે અને તમારો છે તે નજીકમાં રહે છે। હા મિત્રો, તમે બધા, આ ભાવના તમને ડરાવવા દો। આત્મા નથી આવતો, હવે તને માંગે છે। હવે તમે તમારા જીવનમાં એક સારા વ્યક્તિ બનો, જીવનમાં પ્રગતિ કરો અને સફળ થાઓ। જો આત્મા એક શબ્દમાં કહે તો તે તમારા માટે સારું રહેશે। હા મિત્રો, આ આત્માની ઈચ્છા છે। નામ શું છે અમે તમને જણાવીશું, અને આ આત્માના આશીર્વાદથી કાલથી ધન્ય થશે। કયા મહાન સમાચાર પ્રાપ્ત થવાના છે? તમારા જીવનમાં કયા મોટા ચમત્કારો થયા છે? મિત્રો, બધું સમયસર થવાનું છે। માહિતી અમે તમને આ વિડિયોમાં આપવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમારા તરફથી આવી મહત્વપૂર્ણ માહિતી
જેઓ આ વિડીયોમાં કહે છે તેમના માટે, તેથી જ એક પણ વિડીયોને મૌન કરો જેથી તમે માહિતી ચૂકી ન જાઓ. કાળજીપૂર્વક વિચારો અને યાદ રાખો મિત્રો, આજે વિડીયો ગયો, આવનારા સમયમાં વધુ જોવા મળશે. આવો વિડીયો તમને જીવનભર યાદ રહેશે. અમારી ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છીએ અને મિત્રો, આ વિડીયો તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જરૂરી હતું તેથી અમે ઘણું બનાવી રહ્યા છીએ. લોકો કોમેન્ટ કરતા હતા કે ગુરુજી, તમે એ વિડીયો બનાવ્યો જેથી અમે સારી રીતે સમજી શકીએ, જેથી અમે અંદર આવી શકીએ. તો અમે તમારી કુંડળી વાંચી છે. તમે બધાનું વિશ્લેષણ અને નિરીક્ષણ કર્યું. જીવનમાં એક પડછાયો છે જે તમને ત્રાસ આપે છે, આસપાસ ફરે છે. તેથી મિત્રો, અમે પૂર્ણ કર્યા છે. અમે સંપૂર્ણ તપાસ કરી છે અને અમારી પાસે જે માહિતી છે અમે તમને તેમના વિશે પ્રાપ્ત કર્યું. હું આ વિડીયોમાં દરેકને કહી રહ્યો છું, હા મિત્રો, આ એક આત્મા છે જે તમને સવારનું જીવન લાવે છે. જો તે તમારા ઘરે આવે તો તમે મિત્રો, આપણે આત્માને પણ કેવી રીતે ઓળખી શકીએ? હંમેશા ભગવાન તરીકે દર્શાવો ચિહ્નો છે. આ રીતે આત્માના ચિહ્નો પણ છે. જ્યારે તમારે સમજાવવું હોય ત્યારે તમે સમજી શકો છો. હા મિત્રો, આપ સૌની માહિતી માટે, આ આત્માને લીધે તમે 3 વાર આવા જોખમોમાંથી બહાર આવ્યા છે જ્યાં દુશ્મન તારો જીવ લીધો હોત. હા મિત્રો, તમારા હોવા છતાં પણ તમે સંપૂર્ણ રીતે સાંભળો છો. તમે વસ્તુઓ પર વિશ્વાસ ન કરો પણ મિત્રો માનવું પડશે. અને જેઓ સમજે છે તેઓ એ પણ જાણતા હશે કે જે તમે જે જગ્યાએ ખરાબ રીતે બચી ગયા છો તે તમે તમારી જાતને અનુભવો છો કે તમારું જીવન સમાપ્ત થવાનું હતું, પરંતુ કોઈક રીતે તમે આની પાછળ બચી ગયા. મિત્રો, આ આત્માનો હાથ હતો. મિત્રો, સારા કાર્યોથી જ તમે બચી શક્યા. જો અમારું આ નિવેદન તમને સાચું લાગતું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો ગુરુ. હા, તમે ઘણી વખત સાચું કહો છો. આવી ઘટના તમારા જીવનમાં ક્યારેય બની નથી જ્યાં તમને લાગતું હતું કે હવે અમે કંઈ નથી, હવે આપણું જીવન બરબાદ થઈ શકે છે, હવે આપણે આગળ વધી શકતા નથી અને તે તમારા જીવનને દિવસે દિવસે ધીમે ધીમે વધારો. તમે આ બધું જોયું જ હશે મિત્રો. આત્મા અને આના કારણે જ આ શક્ય બન્યું છે. આત્મા તમને વર્ષ 2025માં કરોડો રૂપિયા આપશે, તમને બોસ બનાવશે, પણ મિત્રો તમે તેમના બનશો. તમારે તમારી ક્રિયાઓને ઓળખવી જોઈએ, વધુ સ્વચ્છ બનાવવા પડશે. અને આ બધું તમે તે કેવી રીતે અથવા આત્મા કોણ છે અમે તમને વિડીયોમાં આગળ જણાવીશું. સાવચેત રહો. ચાલો જોઈએ. પહેલા મિત્રો તમને બધાને કહે છે અહીં આત્માને બીજું કોઈ નહીં રહેવા દો. તમારા પૂર્વજો, હા મિત્રો તમારા છે પૂર્વજો એટલે કે મિત્રો તમારા દાદા, તેના પિતાશ્રી છે. હા મિત્રો, તમે તમારા દાદા એકદમ સાચું સાંભળી રહ્યા છે. પિતાની ભાવના સંપૂર્ણપણે હકારાત્મક હતી. સમાજમાં તેમનું માન અને સન્માન હતું. તેમના માટે તેમની સૌથી વધુ પ્રતિષ્ઠા હતી. જીવનમાં હંમેશા એવું કામ કર્યું છે કે સમાજ તેના જીવનમાં હંમેશા સારો હતો. તેણે હંમેશા તેની સાથે સારા કાર્યો કર્યા છે. જીવનમાં ભગવાન પ્રત્યે સકારાત્મક લાગણી રાખેલ છે અને તેમાંથી ઘણું બધું પૂજામાં છે. આના કારણે તે સચેત રહેતો હતો, જેના કારણે ભગવાનની સકારાત્મક ઉર્જા તે તમને મદદ કરી રહ્યો છે. હા મિત્રો, અને તે ઈચ્છે છે કે તેનો પરિવાર સર્વોચ્ચ હોય. મિત્રો, ઘણી વખત એવું બને છે કે આપણા લોકો જે આપણા દિલની નજીક છે તે તેના પરિવાર માટે ખૂબ જ સારો છે. કામ જેથી તેમના કુટુંબ નામ પ્રકાશિત કરી શકાય છે. પરંતુ મિત્રો, આ કરતી વખતે ઉંમર વીતી જાય છે પણ ગમે તે અનુભવે છે તે આપણા જીવનમાં કોઈ કામનો નથી. બીજે ક્યાંક સકારાત્મક ઉર્જા છે. તેણી જ્યાં જાય છે ત્યાં ભટકતી રહે છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ મિત્રો. અને હવે તે તમારી આસપાસ પડછાયાની જેમ છે. આસપાસ ફરવું અથવા તમને સિગ્નલ પણ આપવો, પરંતુ મિત્રો તમે તેમના સંકેતોને અવગણશો. હા મિત્રો, મેં આમ કર્યું હશે કારણ કે તમારી પાસે પડછાયો છે. મિત્રો, હું તેનું નામ સાંભળતા જ ડરી જાઉં છું. જેમ કે અમે તમને પહેલેથી જ કહ્યું છે,
તમે જ્યારે પણ તમને ડર લાગે ત્યારે ડરવાની જરૂર નથી. પછી તમે તમારા મનને કહી શકો કે કૃપા કરીને અમારા જીવનમાંથી દૂર જાઓ. તે પછી અમને સારું નથી લાગતું. સાયા પણ તમારા કલ્યાણ માટે તમારાથી દૂર ગઈ. હા મિત્રો અને મિત્રો, તમે કાલથી જશો. દરેકના જીવનકાળમાં આત્માને કારણે મહાન ચમત્કારો થવાના છે. મિત્રો, માહિતી માટે બધાને જણાવો. આ આત્માને લીધે કાલથી તમને 4 મોટા મળશે જેઓને સ્થાનેથી ફાયદો થાય છે. હા મિત્રો, આ આત્મા તમારા માટે ભગવાનનું કાર્ય નથી. મિત્રો, હું તમારી સલાહને અનુસરી રહ્યો છું. તમારા જીવનની સૌથી મોટી ભૂલ. હા મિત્રો, આ આત્મા તમને સૂચવે છે તમે તમારા જીવનમાં જે પણ કરો છો તે ખૂબ જ છે. તમે જે સારું કરી રહ્યા છો તેને વળગી રહો. કારણ કે મિત્રો, તમે અત્યાર સુધી તમારું જીવન વિતાવ્યું છે. સુખનો સાચો અનુભવ મેં સમયસર જોયો નથી. તમે હજી પણ નથી જાણતા કે વાસ્તવિક સુખ શું છે. તે કામ કરતું નથી મિત્રો, અને તે બધું તમારું પોતાનું છે. તમે તમારા જીવનકાળમાં ભૂલથી કરો છો. જો કોઈ વ્યક્તિ સફળતા તરફ કદમ ઉઠાવે તો તે સફળ થાય છે. થયું એ પહેલાં જ આજે એમની બાજી. મારા મિત્રો, હું તેમને મારવાનું શરૂ કરું છું. આ જીવનની સૌથી મોટી ભૂલ છે. મિત્રો, તમારે આજથી જ આ ભૂલ બંધ કરી દેવી જોઈએ. મિત્રો, જ્યારે પણ કોઈ તમારી સામે આવે ત્યારે તે તમને બે મીઠી વાતો કહે છે. તમે તરત જ તેમના પર વિશ્વાસ કર્યા વિના તે વ્યક્તિ કોણ છે અને તે ક્યાંનો છે તે વિશે વિચારો. મિત્રો, હું કોઈ પણ પર નજર રાખવાનો છું. પાછળ જોવું અને વિશ્વાસ કરવો એ પણ તમારા જીવનનો એક ભાગ છે. બીજી સૌથી મોટી ભૂલ જ્યારે પણ થાય છે, જો તમે તમારા જીવનમાં આ ભૂલ કરશો તો તમે કરશો પછીથી પસ્તાવો કરવો પડે. તો મિત્રો, આમાં સુધારો કરવાની ઘણી જરૂર છે. મિત્રો અને મિત્રો, ત્રીજાની જરૂર છે. તમારા જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે કોઈ પણ તરત જ પાણી પીવાની અરજનો અર્થ થાય છે. મિત્રો, તમારી અંદર ધીરજ નામની વસ્તુ છે. આ તમારા જીવનના ત્રીજા ભાગમાં જોવા મળતું નથી. જો તમે કોઈ કામ કરી રહ્યા હોવ તો તે એક મોટી ભૂલ છે. તેથી હું ધીરજ રાખું છું. તમારે ધીરજનું ફળ ભોગવવું પડશે. કંઈ પણ તરત જ મીઠી નથી. જો તમે કંઈક માટે તૈયારી કરી રહ્યા હોવ તો થાય છે. જો તમે છો તો તમારે સખત મહેનત કરવી પડશે. તમારું કામ તુરંત પૂર્ણ કરવા માંગો છો. તમને કાર, બંગલો, પૈસા અને બધું તરત જ મળી જશે. તે મેળવો પણ મિત્રો, તમારે તેમના માટે યોગ્ય શોધવું પડશે. તમારે રાહ પસંદ કરવાનું છે. ધીરજ ગુમાવશો નહીં. થશે અને સમય સંક્રમણ સાથે ઉપાયો. હા મિત્રો, આજથી તમારે પણ કરવું પડશે. આ બધી ભૂલો કરશો નહીં અને અમે તમને આગળ માર્ગદર્શન આપીશું. જેઓ વિડીયોમાં કેટલાક ઉપાયો બતાવે છે. કાલથી તમારા જીવનકાળમાં કરીશ. આખું જીવન બદલાઈ જશે અને આત્મા જે આ છે તમને સમૃદ્ધ બનાવશે અને તમારા જીવનમાં લેવા જોઈએ. મિત્રો, સૌથી પહેલા હું તમને આ વાત કહું. આત્મા મિત્રોનું નામ શું છે? આ આત્માનું નામ અમે તમને કહીએ છીએ તે 100% સાચું છે. કહી શકતા નથી કે આપણું જ્યોતિષ અમારા શિક્ષક દ્વારા વિદ્યાની અવગણના કરવામાં આવશે. ત્યાં ઓર્ડર છે. તેથી તમારી પાસે થોડો છે. આમાં તમને મદદ કરવા માટે અમારે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવો પડશે. આત્માના નામનો પહેલો અક્ષર જણાવશે અને 3 પ્રથમ અક્ષરો આમાંથી એક અક્ષરને કહેશે. આત્મા જેથી શરૂ થાય છે તેનું નામ આ છે. આત્માના નામનો પહેલો અક્ષર રસ અને મમ છે. આ 3માંથી એક અક્ષરથી શરૂ થાય છે. નામથી શરૂ થતો અક્ષર એ જ છે. આત્માનું નામ છે અને તે તમારા દાદાનું છે. પિતાશ્રી છે. હા મિત્રો, તમે એકદમ છો. તમે સાચું સાંભળી રહ્યા છો અને આ યોગ્ય દિવસનો આત્મા છે. હું ગઈકાલથી તમારી કુંડળીમાં રાહ જોઈ રહ્યો હતો. શુક્ર અને મંગળ વચ્ચે મોટો તાલમેલ થવાનો છે. બુધ પણ ખૂબ જ ભાગ્યશાળી સ્થિતિમાં છે જેનો પ્રભાવ તમારા જીવનમાં પૂર્ણ થશે અને તેનાથી આત્માને ઘણી શક્તિ મળે છે. તમારો શત્રુ કોઈનો નાશ કરવા જઈ રહ્યો છે.
જે ફક્ત રાત્રે તમારા ઓશિકા નીચે સૂઈ જાય છે. નીચે રુદ્રાક્ષ રાખવાનો છે અને સૌથી પહેલા તમારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પડશે. અને મિત્રો, સવાર પડતા જ મારા ઘરે ગંગા જળ છાંટીને આખા ઘરને સાફ કરો. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘર સાફ કરો. તે થશે અને તે આત્મા તમારા જીવનને છોડી દેશે. પરંતુ મિત્રો, જ્યારે પણ તમે આ ક્રિયા કરો, તમે આ કેમ કરો છો તે કોઈને કહો નહીં. અમે આના પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. રાખો. હા મિત્રો, આત્માના આશીર્વાદથી આવતીકાલથી પૂજીવન તમને આના બધા કારણો જણાવશે. ગામ અને મહોલ્લામાં તમારું નામ ગુંજશે. કાલથી તમે કરોડોના માલિક બનવાના છો. આવો અમે તમને તમારી કુંડળીના તારાઓ વિશે જણાવીએ. હવે તમારા જીવનમાં એક મોટું પગલું ભર્યું છે. એક વિશાળ તોફાન અને દુશ્મન હશે. જે દુશ્મનનો નાશ થવાનો છે તેનું હૃદય ફાટી જાય છે. શત્રુનું દિલ વિંધી નાખશે. મિત્રો, ચાલો હું તમને આજની બધી વાત કહું. જ્યોતિષના કાર્યક્રમમાં તમને જે સત્ય મળે છે તેની વાત સાંભળ્યા પછી હું તને બધું કહીશ. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તે લેવા નથી માંગતા. મિત્રો, ચાલો હું તમને હવે કહું. હવે તમારા જીવનમાં જે પણ થવાનું છે, મારો વિશ્વાસ કરો કે તમારી સાથે આવું થવાનું છે. મારા જીવનમાં ક્યારે હું સંપૂર્ણપણે પરિપૂર્ણ અનુભવ્યો ન હોત. આવી ઘટના કે ચમત્કાર તમારી સાથે થયો નથી. હવે તમારા જીવનમાં જે પણ થવાનું છે મિત્રો, આજ પછી હું તમને જણાવીશ. અન્ય લોકો માટે મદદનો હાથ લંબાવવો કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા મિત્રો ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. હવે તમારું જીવન ભરપૂર થઈ જશે. મારા પ્રિય મિત્રો, વસ્તુઓ બદલાવાની છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં કંઈક એટલો મોટો બદલાવ આવવાનો છે કે તમારા જીવન 100% બદલાઈ ગયું છે. અને મિત્રો, તમે પણ કુંડળીમાં મોટો સંયોગ સર્જાય છે. તેથી જ મિત્રો, હવે તમારા સમકક્ષ કોઈ નથી. તમારા પડોશના લોકો કરી શકતા નથી. જોતા રહીશ અને તમે કરોડોના માલિક બની જશો. આવો ચમત્કાર હવે તમારા જીવનમાં થશે. તે થવાનું છે મિત્રો. ભગવાન તમને કહે, શનિદેવ મહારાજનો તમારા માટે એક ગુપ્ત સંદેશ છે. મેં તેને પૂરતા મિત્રો મોકલ્યા છે, વધુ નહીં. આ દુનિયાના લોકોએ તમને ખૂબ રડાવ્યા. હવે નહીં. હવે તમે આખી દુનિયા પર રાજ કરો છો. આ મારો શબ્દ છે કે તમે તે કરશો અને આ તમારો શબ્દ છે. હું શું કહું છું તે તમે સારી રીતે જાણતા હશો. તેથી જ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર પૂર્ણ કરે છે. કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જુઓ. જ્યોતિષ કાર્યક્રમ. તમારી આંખો ખુલ્લી રાખો. મિત્રો, ચાલો હું તમને આ દુનિયા વિશે કહું. આદ છે મિત્રો, તમે તમારી મદદથી બધાને મદદ કરી છે. લોકોને શક્ય તેટલી મદદ કરીશું. તમને લોકો માટે કોઈ લાગણી છે. તે ખોટી માનસિકતા નથી, પરંતુ તેમ છતાં તમારી પડોશના લોકો તમારી ખૂબ ઈર્ષ્યા કરે છે. લોકો નથી ઈચ્છતા કે તમે તેમની આગળ બહાર નીકળો. તે તમને લોકો નથી ઈચ્છતો સફળ વ્યક્તિ બનો. પણ મિત્રો, બ્રહ્માજીએ જે લખ્યું છે તેને કોઈ બદલી શકતું નથી. જેના ભાગ્યમાં લખેલું હોય છે, બ્રહ્માજી હશે તો જ સાથે રહીશું. લખવામાં આવ્યું છે કે તમે કરોડપતિ બનશો તો બની જશે. કરોડપતિ બનીને વિશ્વની કોઈ પણ શક્તિ બ્રહ્માજીએ લખ્યું હશે તો રોકી શકશે નહીં. કે જો તમે કરોડપતિમાંથી ભિખારી બનશો તો તમને થશે. તમને ભિખારી બનવાથી કોઈ બચાવી શકશે નહીં. તમારે ભિખારી બનવું પડશે. તો મિત્રો, ઈર્ષ્યા ન કરો. તેને બળવા દો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. મિત્રો, તે હંમેશા તમને ટેકો આપશે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થયા છો, પરંતુ હવે નહીં, કારણ કે તમારી જન્માક્ષરમાં એક સાથે 3 યોગ રચાયા છે. કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને 2 આથી રાજયોગ રચાયો છે. મિત્રો, હવે તમારું જીવન સ્વર્ગ જેવું બની જશે. હવે તમે જગત પર રાજ કરવાના છો. હવે તમારા બંને હાથમાં સફળતા છે. ચાવી પણ ગળામાં સોનાની હશે. મિત્રો, હાથમાં ચેન અને સોનાની વીંટી, કારણ કે મિત્રો, ધનની દેવી માતા લક્ષ્મી તમને સંપત્તિ અને આશીર્વાદ આપવામાં આવ્યા છે. દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવી રહી છે.
મારા પ્રિય, હું તમને કરોડપતિ બનાવવા માંગુ છું મિત્રો. 7 જન્મોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બનવા જઈ રહ્યું છે અને જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, જે વસ્તુની તમે રાહ જોઈ રહ્યા હતા તે હવે તમને મળી જશે. સફળતાનો સમય નજીક છે, પરંતુ મિત્રો, તમારે કેટલીક ખાસ બાબતો વિશે જાણવું જોઈએ. તમારે કેટલીક ખાસ તકેદારી રાખવી પડશે. તમારે આને ધ્યાનમાં રાખવું પડશે, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મિત્રો, આના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી મળીએ. આ જ્યોતિષ કાર્યક્રમમાં ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડે છે. તમારા જીવનમાં મોટી વસ્તુઓ શું છે, તમારી સાથે કોણ બદલાશે. તમારા જીવનમાં એક ભયંકર ઘટના બનવાની છે. શું આ માટે કોઈ ફેરફાર થવાનો છે? મિત્રો, જ્યોતિષનો કાર્યક્રમ પૂર્ણ કરો અને કરો. મિત્રો, તમારા માટે આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. આવું જ્યોતિષ તમારા માટે રામબાણ સાબિત થશે. તમે આજ સુધી કાર્યક્રમ જોયો નથી મિત્રો, હું આની ખાતરી આપું છું. જો આ જ્યોતિષ કાર્યક્રમ જોયા પછી જો તારું નસીબ ન બદલાય તો હું તને કહીશ, હું તમને ઇચ્છિત ઇનામ આપીશ અને મારા જીવનમાં ક્યારેય નહીં. હું તમને વચન આપું છું કે હું કોઈ આગાહી કરીશ નહીં. ચાલો મિત્રો, તમને આ બધું કહું. કળિયુગમાં પહેલીવાર આવી ઘટના બનશે જે આજે બનશે. આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમે તેથી જ આ જ્યોતિષ શાસ્ત્ર જણાવવા જઈ રહ્યું છે. પ્રોગ્રામને બિલકુલ છોડશો નહીં અને જ્યોતિષનો કાર્યક્રમ કાળજીપૂર્વક પૂર્ણ કરો. જે કોઈ આજનો જ્યોતિષ કાર્યક્રમ જુએ છે તેનું ભાગ્ય ભૂલથી પણ તેની અવગણના કરશે, માત્ર ખરાબ થશે. અને જેઓ આ જ્યોતિષ કાર્યક્રમથી પ્રભાવિત છે તેના કોઈપણ જીવનને ધ્યાનથી જોશે. મિત્રો, તમારા બધા માટે વસ્તુઓની કોઈ કમી રહેશે નહીં. તમને જણાવી દઈએ કે હવે તમારું ભાગ્ય બદલાવાનું છે. આ રીતે હવે તમારા ભાગ્યનો દરવાજો મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોની વાત જાહેર થવા જઈ રહી છે. ત્યારથી અથવા બદલે થોડા મહિના માટે તમારી સાથે આ એક ફોર્સ ફરે છે. હા મિત્રો, એ દૈવી શક્તિના આશીર્વાદ તમારા પર છે અને તમને આની જાણ પણ નથી. અને તેનો પુરાવો એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમને ગમે તેટલી તકલીફ હોય, હું ચોક્કસપણે તમને કોઈને કોઈ રીતે મદદ કરીશ. મિત્રો, યાદ રાખો કે જ્યારે કોઈ જો દૈવી શક્તિ આપણી સાથે હોય તો આપણે પછી જે પણ ઘટના બનવાની છે, અમારી પાસે મદદ કરવા માટે કોઈ છે. હું ચોક્કસ મોકલીશ. પણ મિત્રો, મને જણાવો, આવનારા સમયમાં તમારી સાથે ઘણા વધુ હોય. તમારા જીવનમાં એક મોટી આફત આવવાની છે. ભારે પરિવર્તન આવશે અને આ દૈવી શક્તિ તમારી કુંડળીમાં આવા જ કેટલાક ગ્રહો અમે તેને બનાવીશું જેની આસપાસના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. લોકોમાં ગભરાટ ના બનાવો અને તમે ઇતિહાસનો હિસ્સો બની જશો. તમે તમારા જીવનમાં કંઈ પણ લખી શકો છો. મિત્રો, તમે આ દિવ્યતા પ્રાપ્ત કરી શકો છો. શક્તિની મદદ લેવી પડે. તમારા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખો. કેટલીક ભૂલો કરવાથી બચવું પડશે તો જ તમને લાભ મળશે, નહીં તો તમને થશે લાભ. ન મળે તો પહેલા મિત્રો તમને જણાવવા માંગુ છું કે ભગવાન ભોલેનાથની તમારી કુંડળી આશીર્વાદ સાથે શિવ શક્તિ યોગ અને આથી 2 સામ્રાજ્યોની રચના થઈ છે. મિત્રો, હવે તમારું જીવન દુનિયા બદલી નાખશે. હવે કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. જીવનમાં પરિવર્તન આવશે. પણ મિત્રો, આ માટે તમારે આ જ્યોતિષની જરૂર છે. શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ જોવો. જો તમે આજે આ જ્યોતિષ કાર્યક્રમ જોશો તો શું થશે? જો તમે તેને શરૂઆતથી અંત સુધી જોશો તો હું તમને કહીશ, તમારા જીવનની સંપૂર્ણ ખાતરી આપો. મિત્રો, તમારા જીવનની સમસ્યાઓ બદલાઈ જશે. સર્જક પણ આ જોઈને રડી પડ્યા. હા મિત્રો, તમે તમારા જીવન માટે એકદમ સાચું સાંભળો છો. બ્રહ્માજી પોતે દુઃખ જોઈને રડવા લાગ્યા. મિત્રો, તમારું નસીબ કેમ ખરાબ છે? તમારા જીવનમાં ઘણું દુઃખ અને પીડા છે. શા માટે હું તમને બિલકુલ જોવા મળી રહ્યો છું? ભાગ્ય તમને આટલું બધું કેમ રડાવે છે? દરેક વસ્તુ વિશે તમારી સંપૂર્ણ માહિતી. મિત્રો,
હું તમને છેલ્લા વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યો છું. તમે ઘણા વર્ષોથી તમારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. છેવટે તમે તમારા જીવનમાં સામનો કરી રહ્યા છો. મેં શું ભૂલ કરી છે કે તમારી ભાગ્ય તમને તેના વિશે ખૂબ રડાવે છે? હું તમને દરેક એક સત્ય કહેવા જઈ રહ્યો છું. હું તમારા જીવનની દરેક વિગતો જાહેર કરીશ. મિત્રો, સંપત્તિના ભગવાન તમને કહીએ. ભગવાન કુબેર મહારાજ તમારા પર કૃપાળુ છે. તમને મુશ્કેલીમાં જોઈને પૈસા થઈ જાય છે. ભગવાન કુબેર મહારાજ તમારા ઘરે પધારી રહ્યા છે. મિત્રો, ચાલો અમે તમને તમારા જીવનના દરેક પાસાઓ વિશે જણાવીએ. હું તમને ફક્ત એક સત્ય જણાવીશ. તમે શરૂઆતથી જ આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરી શકો છો. મુશ્કેલીમાં મિત્રો, છેવટ સુધી મળીશું. ધનના દેવતા ભગવાન કુબેર મહારાજને જોયા. હવે ધનના દેવતા તમારા ઘરે આવી રહ્યા છે. ભગવાન કુબેર મહારાજ તમને ધનની આશીર્વાદ આપે. ભગવાન કુબેર મહારાજ તમારા માટે તે કરશે. કરોડપતિ હવે આટલો મોટો ચમત્કાર સર્જશે. તમારા મિત્રો સાથે થવાનું છે. તમે જીવનમાં જેટલા આંસુ પાડો છો તેટલા વધુ હવે તમને સુખ મળવાનું છે. હવે તમારા દરેકનું ચાલો મિત્રો, એ આંસુનો હિસાબ થશે. તમે તમારા જીવનમાં ખૂબ રડશો. જીવનમાં મોટી સમસ્યાઓ તમે હવે તમારા જીવનનો સામનો કરી શકતા નથી. તે બદલાવાની છે. કોઈએ સાચું કહ્યું. ભગવાનના ઘરમાં વિલંબ છે અને અંધકાર નથી. અને હવે ધનના દેવતા ભગવાન કુબેર મહારાજ, મેં તમારો ફોન મિત્રો સાંભળ્યો છે. ચાલો હું તમને કહું, તમારા નસીબને સંપૂર્ણપણે બદલવા દો. તમારા માટે આજનો જ્યોતિષ કાર્યક્રમ આપશે મિત્રો ફૂટી ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. નસીબ પણ ચમકશે. આ મહત્વપૂર્ણ છે. માહિતી તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં મળશે. મિત્રો, ચાલો હું તમને આ કહું. જ્યોતિષ કાર્યક્રમ દ્વારા જે અમે તમને મહત્વપૂર્ણ અચંબામાં પડી જશો. આ જ્યોતિષ કાર્યક્રમને મજાક માટે ભૂલવો ના કરશો, કારણ કે મિત્રો, આ જ્યોતિષ અમને લાગે તેટલો સરળ પ્રોગ્રામ છે. આ કોઈ સામાન્ય જ્યોતિષ કાર્યક્રમ નથી. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે. રામબાણ સાબિત થશે, કારણ કે મિત્રો, આજે તમને જ્યોતિષ કાર્યક્રમ દ્વારા મળશે તે માહિતી તમને માહિતી આપવા જઈ રહી છે. માટે તે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. મિત્રો, તમારા જીવનનું આવું જ કંઈક સત્ય જેના વિશે સાંભળ્યા પછી તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, ભવિષ્યમાં તમારું જીવન સંપૂર્ણ રીતે બની જશે. આવું કંઈક તમારું જીવન બદલી નાખશે. આ વાત તમને જીવનભર યાદ રહેશે. મિત્રો, ચાલો હું તમને પહેલા તમારા નસીબ વિશે જણાવું. ભાગ્યના પાસા હવે તમારા નથી. હવે તમારા જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. હંગામો થશે, કારણ કે મિત્રો, તમારા કુંડળીમાં આવા મહાન સંયોગનું સર્જન શું થયું કે તમારું નસીબ સૂર્ય જેવું છે તે ચમકવા લાગશે. મિત્રો, ઘણા અભિનંદન. અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રી રામ, આ ગુપ્ત સંદેશ તમારા માટે મોકલવામાં આવ્યો છે. સંદેશાઓ તમને કરોડપતિ બનાવશે. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ, આ જ્યોતિષને શરૂઆતથી અંત સુધી જુઓશો. બિલકુલ ચૂકશો નહીં. મિત્રો, હું તમને મારા જીવનમાં ઓળખું છું. તમે ઘણું સહન કર્યું છે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી. હા મિત્રો, હવે તમારી કોઈપણ પ્રકારની ટેન્શન ન લો, કારણ કે હવે મિત્રો, હવે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે. પૈસાથી ઘર ભરાઈ જશે. મિત્રો, તમને કહો, ભગવાન કુબેર મહારાજજીના આશીર્વાદ સાથે આપો. તમારી પાસે ગણતરી કરવા માટે પૂરતા પૈસા હશે. તમારે મશીન માંગવું પડશે. હા મિત્રો, પૈસા ગણવા માટે તમારે મશીનની જરૂર છે. તેને ખરીદવું અને લાવવું એ આટલો મોટો ચમત્કાર હશે. તમારી સાથે થવાનું છે. મિત્રો, તમે સાચા છો. હું તમારી સાથે રહેવા માટે ખૂબ નસીબદાર છું. 2 નહીં 3 મોટા દેવી દેવતાઓ વસે છે. મિત્રો, ચાલો હું તમને આ 3 મોટા કહું. તમારા આ ઘરમાં કયા દેવતા રહે છે? હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. આ 3 દેવી દેવતાઓ તમારા ઘરમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીવી રહ્યા છો અને તમારી જિંદગી મિત્રો,
હું તમને કહી દઉં કે તમે મારી રક્ષા કરો છો. તમે સખત મહેનત કરો છો, તમને મહેનતની પરવા નથી. તમે કોઈ કસર છોડતા નથી. તમે સખત મહેનત કરો છો, સખત મહેનત કરો, પણ મિત્રો મહેનતનું ફળ એટલું મળતું નથી જેટલું તમે